बखान क्या करूं मैं तेरे राखों के ढेर का, बखान क्या करूं मैं तेरे राखों के ढेर का। शपटी भभूत में है खजाना कुबेर का, बड़ा है तेरा दायजा बड़ा दातार तू। आयो शरण तिहारे आयो शरण तिहारे, शरण तिहारे आयो शरण तिहारे। तार तार तो कैलाश के निवासी, कैलाश के निवासी। बार बार हो आयो शरण तिहारे। तेरी कृपा बिना, तेरी कृपा बिना न हले एक ही जनो, लेते हैं श्वास तेरी, लेते हैं श्वास तेरी। दया से तनो तनो कहे दास एक बार तू मुझको निहार तू, कैलाश के निवासी, कैलाश के निवासी। कैलाश के निवासी। क्या क्या नहीं दिया है हम क्या प्रमाण दे, बसे गए त्रिलोक, बसे गए, बसे गए त्रिलोक संभो तेरे दान से। हे गंगाधर मुक्ति द्वार ओमकार तू, कैलाश के निवासी, कैलाश के निवासी, कैलाश के निवासी। नमो बार बार हो आयो शरण तिहारे, आयो शरण तिहारे। तारदार तू कैलाश के निवासी, कैलाश के निवासी। भक्तों को कभी शिव तूने निराश ना किया, भक्तों को कभी शिव तूने निराश ना किया। जान दे दिया जहर पिया जीवन दिया, जहर जहर पिया जीवन दिया कितना नायुदार तो कैलाश के निवासी। आयो शरण तिहारे, प्रभु तार तार तो कैलाश के निवासी, कैलाश के निवासी। ભગવાન શંકરના લગ્ન છે એટલે હું થોડોક તૈયાર થઈ ગયો. સોનાનો હાર ને બધું તમે જો.
આવો તમારા લગ્નમાં તૈયાર નથી થયો હું. ત્યારે મેં ઓલો નકલી સાફો પહેર્યો હતો. કારણ કે ભગવાન શિવના લગ્નમાં તો ક્યારે જવાના આપણે, પણ આ શબ્દ યાત્રામાં આપણે ભગવાનના લગ્ન કરવા માટે જઈએ છીએ. તો આવો ભગવાન શંકરના અને પાર્વતીના વિવાહ પ્રસંગ પૂર્વે જે કથા છે એનું શ્રવણ કરીએ. જન્મેજય રાજા પૂછે છે કે આપે મને અગાઉ કીધું હતું કે હિમાલય ઉપર દેવીનું પ્રાગટ્ય થયું, એ કેવી કથા છે એ મને સંભળાવો. વ્યાસજી કહે છે કે રાજન, તમે ખૂબ કૃતકૃત્ય થઈ જશો. મહાત્માઓએ તમને જે શ્રેષ્ઠ જ્ઞાન આપ્યું છે, તમારા વંશ પરંપરામાં તમને જે આવા સદવિચારોની પ્રાપ્તિ થઈ છે, એ ખરેખર આપ ધન્ય છો. રાજન સાંભળો, ફોટો પડાવી લેવા લોકો. કારણ કે અત્યારે દુનિયામાં બે જ વ્યક્તિ ચાલે છે, ફોટા ને ખોટા. બરાબર ને? આ ભગવાન શિવના લગ્ન છે, બધી તૈયારી થઈ ગઈ છે. હવે જન્મેજય રાજાનો પ્રશ્ન સાંભળી ભગવાન વ્યાસજી કહે છે કે સતી જ્યારે યજ્ઞમાં હોમાઈ ગયા એટલે ભગવાન શિવ નિરંતર ચિંતામાં તીર્થાટન કરી રહ્યા છે, ભ્રમણ કરી રહ્યા છે. અને માં ભગવાન શંકર માં ભગવતીનું સ્મરણ કરે છે. અને આનંદનું જે કઈ ઝરણું હતું એ સુકાઈ ગયું છે, અને પર્વતો બધા જ શક્તિહીન બની ગયા છે. રોગોએ બધાને ઘેરી લીધા છે, કારણ કે ભગવતી સ્વયં નીકળી ગયા છે. મનુષ્ય બધા નિર્કુંશ બની ગયા છે, કોઈ ઉપર અંકુશ રહ્યો નથી. એ સમયે તારક નામનો તારકાસુર, એ મહાન પ્રતાપી રાક્ષસ, બ્રહ્માજીએ વરદાન આપ્યું હતું કે ભગવાન શિવના ઓરસ પુત્ર ભગવાન કાર્તિક ના હાથે તારો વધ થશે. એટલે ભગવાન શિવ સાથે માં પાર્વતી હતા નહીં, એટલે તારકાસુરનો વ્યાપ વધી ગયો છે. દેવતાઓ વિચાર્યું ભગવાન શંકરને અત્યારે પત્ની નથી, તો આપણે પુત્રની ઈચ્છાઓ કેમ રાખીશું? આપણા દુર્ભાગ્યના કારણે આ બધું બન્યું છે. ભગવાન વિષ્ણુ પાસે ગયા છે. ભગવાન વિષ્ણુએ કીધું કે જ્યારે જ્યારે આપણે દેવતાઓ ઉપર દુઃખ આવે છે, ત્યારે આપણે સૌ ભુવનેશ્વરીનું શરણ લઈએ છીએ. બધા જ દેવતાઓ હિમાલય પર્વત ઉપર પહોંચી ગયા. સમસ્ત દેવતાઓ ત્યાં માં ભગવતી અખિલ બ્રહ્માંડ નિવાસીની ત્યાં બિરાજમાન છે. દિવ્ય સોનાના બાજુબંધ ગળામાં હાર આભૂષણોથી યુક્ત માં ભગવતી બિરાજમાન છે. રમાવલી શોભામાં વૃદ્ધિ કરે છે. કેશમાં વેણી ગૂંથેલી છે. અનુપમ વસ્ત્ર શોભતું હતું, અને કોઈ સાધારણ સ્ત્રી નહીં, પણ અખિલ બ્રહ્માંડ નાયિકામાં ભગવતી બિરાજમાન હતા. દેવીને પ્રણામ કરી દેવતાઓના આંખમાંથી અશ્રુઓની ધારા વહે છે કે માં ભગવતી, અત્યારે તારકાસુરનો વ્યાપ વધી ગયો છે, અને એના કારણે આ બધું બની રહ્યું છે. માં ભગવતી સ્વયં જલ્દી આપ આવી અને દૈત્યનો વધ કરો. દેવતાઓ માં ભગવતીની સ્તુતિ કરે છે. દેવી અથર્વ શીર્ષમાં જે સ્તુતિ છે એ જ સ્તુતિ અહીંયા કરે છે. નમો દેવ્યે મહાદેવ્યે શિવાય સતતમ નમઃ. નમઃ પ્રકૃત્યે ભદ્રાય નિયતા પ્રણતાસ્મતા તામાગ્નિવર્ણામ તપસા જ્વલંતીમ વૈરોચનીમ કર્મફલે જુદુષ્ટામ દુર્ગામ દેવીમ શરણમહં પ્રપદ્યે સુતરસે નમઃ. ચંડી પાઠમાં અલગ સ્તુતિ છે અને અહીંયા પાઠાંતર થઈ જાય છે.
નમઃ પ્રણવ રૂપાય નમો હ્રીંકાર મૂર્તયે નાના મંત્રાત્મિકા કાયે તે કરુણાય તે નમો નમઃ. બધા જ સ્તુતિઓ કરે છે માં ભગવતીની. દેવતાઓ હે માં ભગવતી. ત્યારે દેવતાઓના દેવી શ્રી દેવી પ્રસન્ન થઈને કીધું, એ કયું કારણ છે તમે અહીં આવવાનું? કયા કારણથી પધાર્યા છો? આ દુઃખ રૂપી સંસારમાંથી થાકી ગયા છો? મારી પ્રતિજ્ઞાને સત્ય માનજો, જે કાંઈ હોય એ તમે મને કહો. ત્યારે દેવતાઓ બોલ્યા, માં ભગવતી તમે સર્વ સાક્ષી રૂપિણી છો, અને અત્યારે તારકાસુર એ ખૂબ ત્રાસ આપી રહ્યો છે. બ્રહ્માજીનું વરદાન છે કે શિવજીના પુત્ર દ્વારા એમને મરણ થશે. માટે અમે આ પ્રાર્થના કરીએ છીએ માં ભગવતી, આપ જલ્દી આવીને બિરાજમાન થાઓ. ત્યારે આ ભગવતી દેવતાઓની પ્રાર્થના સાંભળી અને આશ્વાસન આપે છે કે હું હિમાલયને ત્યાં પ્રગટ થઈશ અને મારું નામ ગૌરી રાખવામાં આવશે, હું પાર્વતી કહેવાશ. પણ હિમાલયને કહેજો કે મારી ભક્તિ કરે. આવી રીતે માં ભગવતી કહી અંતર ધ્યાન થયા. હિમાલય પણ અત્યંત એને હર્ષ થયો. કૃપાપૂર્ણ માં ભગવતીની વાત સાંભળી ખૂબ એને આનંદ થયો કે મારા જડત્વ મારામાં છે અને મારા ઉપર માં ભગવતીએ કૃપા કરી અને માં ગૌરીનો પિતા થવાનું મને સૌભાગ્ય પ્રાપ્ત થયું. હિમાલય અને માના સંવાદમાં જે કંઈ સંવાદ આવે છે ને દેવી ગીતા કહેવામાં આવે છે, દેવી ભાગવતમાં. એ પણ ખૂબ અદ્ભુત એ સંવાદ છે. અંદરો અંદર તમે જ્ઞાન રૂપ છો, તમે માયા રૂપ છો, તમે પ્રધાન રૂપ છો, તમે પ્રકૃતિ રૂપ છો. હિમાલય ખૂબ સ્તુતિ કરે છે માની. કારણ કે સ્તોત્રમ કસ્ય ન સ્તુષ્ટયે, કોઈ વ્યક્તિની પ્રશંસા કરવામાં આવે, કોઈ વ્યક્તિને સ્તુતિ કરવામાં આવે તો જલ્દી પ્રસન્ન થાય છે. ત્યારે હિમાલયની વાત સાંભળી આ ભગવતી પ્રસન્ન થઈને પુનઃ દર્શન આપે છે. ત્યારે હિમાલય કહે છે કે માં, મેં આવા સ્વરૂપના તો દર્શન કર્યા છે, પણ મેં કોઈ દિવસ તમારા વિરાટ સ્વરૂપના દર્શન નથી કર્યા. માં, આજે મને તમે વિરાટ સ્વરૂપમાં દર્શન કરાવો. આ ભગવતીનું વિરાટ સ્વરૂપ અને વિરાટ સ્વરૂપના દર્શન હિમાલયની પ્રાર્થના સાંભળીને કરાવે છે. હિમાલયને કહે છે કે જે તું આ બધું જોઈ રહ્યો છો ને, એ જ બધી મારી માયા છે. કારણ કે ચંદ્રના નક્ષત્રો, પશુ પંખી ચાંડાળ વ્યાધ, આ બધા જ મારી વસ્તુ છે. અલગ અલગ રૂપ લઈ અને અલગ અલગ રીતે હું બધાને પોષણ આપું છું. માં ભગવતી કહી રહ્યા છે. અને ત્યારે હિમાલય કહે છે કે માં, બધી જ વાત આપને સાચી, પણ મારે વિરાટ સ્વરૂપના દર્શન કરવા છે તાર. અને આપણે સૌ ભાગ્યશાળી છીએ કે આજે માં વિરાટ સ્વરૂપના દર્શન આપણે સૌને કરાવશે. હિમાલયની વાત સાંભળી, સમર્થન આપી અને બધા જ દેવતાઓ કહે છે કે માં, અમને પણ એ જ ઈચ્છા છે કે તમે વિરાટ સ્વરૂપમાં પ્રગટ થઈ અમને દર્શન કરાવો. બધા જ દેવતાઓ, ચારણો, ગંધર્વો, કિન્નરો હિમાલય ત્યાં આ બાજુ ઉભા છે. અને માં ભગવતીએ પોતાનું વિરાટ સ્વરૂપ ધારણ કર્યું છે. આકાશ એ ભગવતીનું મસ્તક હતું. સૂર્ય ચંદ્ર એ માં ભગવતીના નેત્ર હતા. વેદવાણી અને વાયુ માં ભગવતીના પ્રાણ હતા. વિશ્વ એમનું હૃદય હતું. આખું વિશ્વ એ માં ભગવતીનું હૃદય છે. પૃથ્વી સાથળ છે, પાતાળ એ માં ભગવતીનું નાભી છે. મહરલોક એ લોક છે, જનલોક એ માનું મુખ છે. સત્યલોક જે અતલ, વિતલ, સુતલ, તલાતલ, મહાતલ, રસાતલ ને પાતાળ, એ પાતાળમાં માં ભગવતીના પગ છે. ભૂર ભુવઃ સ્વઃ મહાજનઃ તપઃ સત્યમ, એમ 14 લોકોનું જે બ્રહ્માંડ છે એ બ્રહ્માંડ સ્વરૂપિણી માં ભગવતી મહા વિરાટ સ્વરૂપ લઈ અને દર્શન આપે છે.
દિવસ અને રાત એ બંને માના પલકો છે. જેમ આપણે એક આંખ બંધ થાય ને જે પલકારો થાય ને એ માં ભગવતી કહે છે કે દિવસ રાત એવી રીતે થાય છે. માયારૂપી માં ભગવતીનું હાસ્ય હતું. અધર્મ પીઠ હતો. જગતના સૃષ્ટા પ્રજાપતિ વિરાટ રૂપમાં હતા. બધી નદીઓ એ નાડીઓ હતી. કામદેવ યૌવને માં ભગવતીનું સ્વયં સ્વરૂપ હતું. સવાર સાંજ સંધ્યા એ માં ભગવતીના વસ્ત્ર હતા. અને મન એ ચંદ્રમા હતું. અને બધા જ પાતાળ સુધી પાતાલ મે તસ્ય હિ પાદમૂલમ પઠંતિ પાર્ષ્ણી પ્રપદેન સાતલમ એ આખું વિરાટ સ્વરૂપ આ દર્શન કરી અને દેવતાઓ ગંધર્વો હિમાલય ખૂબ પ્રસન્ન થયા. અને માં ભગવતીની જોરદાર ભયંકર અવાજ આવવા લાગ્યા. ત્યારે દેવતાઓ માને ભગવતીને પ્રાર્થના કરે છે કે માં ભગવતી એ વિરાટ સ્વરૂપને હવે આપને વામન સ્વરૂપમાં દર્શન આપો. કારણ કે વિરાટ થયા એટલે બધા જ દેવતાઓ ગભરાવા લાગ્યા. અખંડ બ્રહ્માંડ નાયિકા માં ભગવતી પાછું જે પોતાનું સ્વરૂપ હતું એ સ્વરૂપમાં માતાજી આવી ગયા અને બધાએ જય જયકાર કર્યો છે. બોલ્યા આદ્ય શક્તિ અંબે માત કી જય. ભયંકર અવાજ આવ્યો એટલે અમુક દેવતાઓ તો મૂર્છિત થઈ ગયા હતા. કારણ કે માં ભગવતીમાં એટલી શક્તિ રહેલી હતી. બધા જ વેદ મંત્રોને યાદ કરીને માં ભગવતીની સ્તુતિ કરે છે. અંબે અંબિકે બાલિકે નમાનયતિ કશ્ચન શસ્ત્ય શ્વકઃ શુભદ્રિકાં કાંપીલવાસિની. જે જે યાદ હતું એ બધી સ્તુતિ કરે છે. અને હિમાલય અને દેવીનો સંવાદ, વિવિધ યોગોનું વર્ણન, વિવિધ તીર્થોનું વર્ણન. માં ભગવતી કહે છે કે આ 5 દેહથી જે બનેલો અધમ શરીર, જે શરીર છે એ મારું જ રૂપ છે. પ્રાણાયામનો મહિમા બતાવે છે, યોગનો મહિમા બતાવે છે. અને આપણા શાસ્ત્રો કહે છે યોગ કરશો તો બધા રોગ જશે. પણ કેવો યોગ? જે અમુક આસનો આપણને આવડે એ જ કરાય. બાકી બધા પાછા હાડકા ભાંગી નાખે એવા આસનો ન કરાય. બરાબર ને? જે આપણને અનુકૂળ હોય ને એ જ કરાય. વધારે પાછું કાંઈ કામ કરવા જઈએ. કોઈ કીધું કે યોગથી ફાયદો શું થયો? એક ભાઈએ કીધું. એક ભાઈએ કીધું યોગથી કઈ ફાયદો થયો? તો કે હા, હું હમણાં એક વજ્રાસન કરતો હતો ત્યારે 6 મહિનાથી જે ખોવાયેલી ચાવી હતી ને એ મળી ગઈ. કબાટ નીચે હું કે દિવસનો ગોતતો હતો, એ મળી ગઈ મને. એ યોગનો ફાયદો છે કે મને. એટલે યોગ એ સાધના છે. પ્રાણાયામ કરવાની આપણે શાસ્ત્ર વાત કરે છે. મનને સ્થિર કરવું જોઈએ. પણ યોગ તો આપણાથી ન થઈ શકે. પણ જ્યારે ઘરના કામ કરી લ્યો ને સરસ રીતે, એ યોગ જ છે. પછી આમાં શું થાય કે ઘરના કામ એ કામવાળી કરી જાય અને આપણે પાછું ચાલવા માટે બહાર જવું પડે છે. કેટલી કરુણતા છે, જુઓ તો ખરા. તો એટલા માટે જ આપણે બધા કામો આપણે જાતે કરવાની વાત છે કે આપણે જાતે કરીએ તો આપણા શરીરનું સંચાલન થાય, લોહીનું પરિભ્રમણ થાય, એટલે આપણને કોઈ રોગ આવે નહીં. પેલા એટલા બધા રોગ હતા, કેટલા નવા રોગ આવી ગયા, નામે ન સાંભળ્યા હોય. તો બને તો યોગ કરવા. યોગથી આપણું શરીર નિરોગી રહે છે. પણ આપણા શરીરને અનુકૂળ હોય એવા જ યોગ કરવા. બાકી યોગની પણ આડઅસર થાય. પ્રાણાયામનો મહિમા બતાવે છે. 3 નાડીઓનો મહિમા બતાવે છે. માં ભગવતીના જે અક્ષરો છે એનું એક વર્ણન બતાવે છે. બ્રહ્મ સ્વરૂપનું વર્ણન બતાવે છે. અને આ બધું જ તમે કરશો. ઉપનિષદના વાક્ય દ્વારા માં ભગવતી હિમાલયને સમજાવી રહ્યા છે કે હું તમને જે વિદ્યા આપું છું, જો યોગ આપું છું, એનું તમે પૂર્ણતઃ પાલન કરજો. અને ભક્તિના પ્રકારો બતાવે છે અને જ્ઞાનોપદેશ કરે છે. કારણ કે મોક્ષ પ્રાપ્તિ માટે અંતે તો હિમાલયને કહે છે કે મારા શરણે આવવું પડશે. કેટલા બધા તમે યોગ કરી લ્યો, પણ અંતે મારે તમને જે મોક્ષ આપવો છે મારા શરણે આવશો તો જ થશે.
નિરંતર મારી જે કથાઓ છે એનું નિરંતર તમે શ્રવણ કરો. આપણા શાસ્ત્રમાં નવધા ભક્તિની વાત કરી છે. શ્રવણમ કીર્તનમ વિષ્ણોઃ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ સખ્યમ દાસ્યમાત્મ નિવેદનમ. પ્રહલાદજી એ વાત કરી રહ્યા છે ભાગવતજીમાં. અહીંયા પણ એ ભક્તિની વાત કરે છે. તો એ નવ ભક્તિમાં કદાચ આપણે ન કહી પામી શકીએ, પણ શ્રવણ ભક્તિ છે, કીર્તન ભક્તિ છે, સેવા ભક્તિ છે, એ આપણે કરી શકીએ. એનાથી મા ભગવતી અને ભગવાન ખૂબ પ્રસન્ન થશે. તો પર્વતરાજ હિમાલય, હું તમને જે યોગ માયા, યોગ માર્ગ અને ભક્તિનું જે તમને જ્ઞાન આપી રહ્યું છું એનું પણ તમે પાલન કરજો. દેવી દ્વારા તીર્થોનું વર્ણન કરે છે કે મારા કયા કયા તીર્થો છે, અને મારા નિરંતર તીર્થમાં મા ભગવતી કહે છે કે હું નિવાસ કરું છું. હું કનખલમાં નિત્ય બિરાજુ છું. એટલા માટે કનખલમાં તમે જાઓ, દક્ષ પ્રજાપતિના મંદિરની બહાર એક શ્લોક લખ્યો છે, સ્નાત્વા કનખલે ક્ષેત્રે પુનર્જન્મ ન વિદ્યતે. બહાર એક સરસ મજાનો શ્લોક લખ્યો છે કે તમે કનખલમાં સ્નાન કરો ગંગાજીમાં તો તમારો બીજો જન્મ હરિદ્વારે કુશાવર્તે બિલ્વપત્રકે સ્નાત્વા કનખલે ક્ષેત્રે પુનર્જન્મ ન વિદ્યતે. માં ભગવતી સ્વયં ત્યાં બિરાજમાન છે. કેદારમાં માં ભગવતી કે હું બિરાજમાન છું. જે પણ તીર્થો બતાવ્યા છે એ તીર્થોમાં હું ત્યાં નિત્ય બિરાજમાન છું. આપણે તીર્થોમાં જઈએ છીએ, પણ ગંગાજીમાં સ્નાન કરવા માટે જઈએ છીએ, પણ એનાથી આપણને સ્નાન કરીએ, આપણે આનંદ માટે સ્નાન કરીએ છીએ. આપણે પવિત્ર બનવા માટે સ્નાન નથી કરતા. જો પવિત્ર ચિત્ત શુદ્ધિ માટે આપણે સ્નાન કરીએ તો આપણે ધન્ય બની જઈએ છીએ. અને એ સમયે આપણે પ્રતિજ્ઞા કરવાની હોય છે કે અમે કોઈ પાપ હવે નહીં કરીએ. આ તો રોજ ગંગામાં સ્નાન કરીએ ને રોજ પાપ કરીએ આપણે બધાય, તો શું એનું કઈ ફળ ન મળે. ત્યારે નિયમ લેવો જોઈએ કે હવે હું ગંગામાં સ્નાન કરું છું, હવે હું કોઈ દિવસ પાપ નહીં કરું. તો આપણા બધા જે તીર્થોનું મહત્વ, આપણને જે ફળ છે આપણને પ્રાપ્ત થાય. દેવી પૂજાના પણ એ પ્રસંગો બતાવે, એનું સંક્ષિપ્ત વર્ણન કે છે. પૂજા વિધિ અને ફળશ્રુતિ આ ભગવતી હિમાલયને કહે છે કે મારી જે કઈ દેવી અથર્વ શીર્ષ છે એ જ મારો દેવ્યા કવચ છે. અહમ રુદ્રેભીર વસુભિષ્ટરામી અહમાદિત્ય ઋત વિશ્વદેવૈ. જે દેવ્ય અથર્વ શીર્ષ છે એ મને ખૂબ પ્રિય છે. અને વેદ અને પુરાણો એ મારા યશને નિરંતર ગાન કરે છે. બને તો નિત્ય હોમ કરવો, નાના નાના બાળકોને જમાડવા, આ બધા જ દેવી પૂજામાં માં ભગવતી હિમાલયને દેવી મહિમાનું વર્ણન કરી રહ્યા છે. આ પ્રમાણે વર્ણન કરી હવે માં ભગવતી કહે છે કે હવે મહાગૌરી અને ભગવાન શિવના વિવાહની ઘડીઓ હવે નજીક આવી રહી છે. અને થોડી જ વારમાં આપણે પણ ભવ્ય દિવ્ય રીતે ભગવાન શિવ વિવાહમાં, મા ભગવતી પાર્વતીના અને શિવ વિવાહમાં આપણે પ્રવેશ કરીશું. તમારા લગ્નમાં તમે બધાએ ઉતાવળ કરી હતી, આજે ઉતાવળ કરવાની નથી. લગ્ન છે ને એક સંસ્કાર છે. અત્યારે શું છે, એક આમ દેખાડો થઈ ગયો છે. એ લગ્ન સમયે એક સંસ્કાર, 16 સંસ્કારમાં એક લગ્ન સંસ્કાર આવે છે. બ્રાહ્મણો મંત્ર બોલી કન્યા અને વરને બંધનમાં, એક લગ્નમાં જોડવા માટે વૈદિક મંત્રો બોલે છે. અને ત્યારે તમે બ્રાહ્મણોને કહો, બ્રાહ્મણો જલ્દી ઉતાવળ કરો, કારણ કે ફોટા માટેનો સમય છે, આના માટે સમય છે, પણ બ્રાહ્મણો માટે સમય નથી. પછી થોડાક દિવસમાં છૂટાછેડા થઈ જાય, કારણ કે જ્યારે અગ્નિ ચાલુ હોય એ સમયે એમાં આહુતિ આપવાનો ક્રમ છે. એમાં આપણે આહુતિ નથી આપતા, ફૂલો ફેંકીએ અને ધુમાડો થઈ જાય, અને પછી કહીએ કે શાસ્ત્રીજી દિવાસળી મૂકો, અને ત્યારથી દિવાળી મૂકવાનું પ્રારંભ થઈ જાય. ખૂબ મહત્વ છે. લગ્ન એક સંસ્કાર છે. હું એટલું તો કહી શકું કે મારા લગ્ન મેં પૂર્ણ વિધિથી કરાવ્યા છે, એટલું અભિમાનથી કહી શકું, કારણ કે અમારું સામવેદ છે. તો સામવેદના 4 બ્રાહ્મણો આવ્યા હતા, અને મેં કીધું તો હું ટાઈમ ટુ ટાઈમ હું આવી જઈશ, અને મારે જે કંઈ હોમ છે, કારણ કે હોમ બતાવ્યા છે લગ્નમાં, અને એ
કન્યા અને વરના આગળ દાંપત્ય જીવન બને, સરસ બને એ માટે હોમ કરવાના હોય છે, પણ આપણે કોઈ સમય આપતા નથી. બીજા બધા માટે સમય આપી શકીએ છીએ, પણ બ્રાહ્મણો પોતાના કલ્યાણ કરવા માટે, યજમાનનું કલ્યાણ કરવા માટે આવે છે, પણ આપણે સમય નથી આપી શકતા. પ્રિયજનો, હવે કોઈ તમારા દીકરી કે દીકરો બાકી હોય તો એક બ્રાહ્મણોને સમય આપજો કે તમે વિધિ સરસ કરાવજો. કારણ કે લગ્ન છે તો બધું છે, આ વિધિ છે તો બધું છે, પછી તો તમારો આનંદ પડશે. અગ્નિદેવનું આવાહન કરવામાં આવે છે, તમે આવો અને બિરાજમાન થાવ. લાજા હોમ આવે છે, કેટલા બધાના હોમ પ્રકાર આવે છે. આપણે તો ફટાફટ ગોર કરો રે ઉકેલ, અને ગોરે મારે જેવા ઉતાવળા હોય, ભાઈ તમને ન હોય તો મને શું છે. તમે નામ પાડી દો કદાચ કે આપણે શાસ્ત્રીજી ઉતાવળ કરવાની છે, તો પછી અમે બ્રાહ્મણો શું કરીએ કયો? તમે એમ કહો શાસ્ત્રીજી ફટાફટ તમે અપમાન કરો અમારું, તો અમારે તો પૂરું કરવું પડે. ત્યારે યોજક નામનો યજ્ઞ આવે છે, અને યોજક દ્વારા કે આ બેયનો આત્મા એક બને. આજ વ્યક્તિ લગ્નમાં બધા જ મેચિંગ કરે છે, સાડીના મેચિંગ હોય, કપડાના મેચિંગ હોય, પણ અંતે મન મેચિંગ નથી થતા. બધા જ મેચિંગ હોય છે, પણ મન મેચિંગ નથી થતા. મન મેચ કરવા માટે જ લગ્ન હોય છે. બધાને તમે સમય આપજો, પણ બ્રાહ્મણોને પણ સમય આપજો. જે વેદોક્ત વિધિ છે એ પ્રમાણે આપણે લગ્ન કરવા જોઈએ. પછી જો એનું દાંપત્ય કેવું રહેશે. એક મર્યાદા હોય છે, ત્યાં ભાઈ ચંપલ પહેરીને ન અવાય, કારણ કે ત્યાં ભગવાન ગણપતિની સ્થાપના કરી હોય, અને આપણે ત્યાં ચંપલ ચોરવા માટે આવતા હોય ઓલા બધા વરાજાના નાના બધા. એક મર્યાદા હોય છે એની. ખૂબ લગ્ન સંસ્કારનું એક ખૂબ મહત્વ બતાવ્યું છે. તો આપ સૌને એ જ પ્રાર્થના છે, કદાચ તમારા દીકરા દીકરી બાકી હોય તો વેદોક્ત વિધિથી લગ્ન કરજો, બ્રાહ્મણોને સમય આપજો. અને મારા પાસે કોઈ આવે ને તો અમે ના જ પાડી દઈએ. હું તો કહી દઉં કે જો તમને હું તો નહીં લગ્ન કરું. હું કહું મારા શરત પ્રમાણે તમે લગ્ન કરશો, આ પ્રમાણે સમય આપશો તો હું કરીશ, બાકી અમે નહીં કરીએ. તો પછી તમે બીજાને કહીને કહી, કારણ કે આ બધું પાપ અમારે ભોગવવું પડે. પછી તમે તો બધા પૈસા આપીને છૂટી જશો. કારણ કે એક સંસ્કાર બતાવવાનો, 16 સંસ્કારમાં એક લગ્ન એક સંસ્કાર છે. તો આ બધાને એક જ વિનંતી છે કે આપણા દીકરા દીકરી બાકી હોય તો એ બ્રાહ્મણોને ખૂબ સમય આપજો, કે બ્રહ્મ દેવતાઓ, કારણ કે એ મહત્વની વિધિ મહત્વની છે. ફોટા નહીં તો આપણે ફોટોશૂટ માટે સમય રાખી શકીએ, બધા માટે સમય રાખી શકીએ છીએ. તો એક બ્રાહ્મણોને પણ કહેજો, બ્રહ્મ દેવતાઓ આવો, સરસ મજાની તમે વિધિ કરાવો. આવો આપણે પણ એ લગ્ન વિધિમાં હવે પ્રવેશ કરીએ. ભગવાન શિવ, માં પાર્વતી, અહીંયા પણ મારા મોટા ભાઈ જે બધા અહીં બિરાજમાન છે, વિધિ કરાવવાના છે. મારા શરદભાઈ, હિતેશભાઈ અને લાલાભાઈ, જોરદાર તાળીઓથી પહેલા એમને વધાવો, કે એ બધા મારાથી ખૂબ મોટા છે, જ્ઞાનમાં પણ અને ઉંમરમાં પણ એમનો મારા પ્રત્યે ખૂબ પ્રેમ છે. એ બધા જ શ્રેષ્ઠ કામ કરાવી શકે છે. તો એ બ્રાહ્મણોને આપણે સમય આપવો પડશે. બધાને જ્યારે પેલું સંગીત વૃંદ હોય ત્યારે સંગીતવાળાને કહે ત્યારે તમે ગીત ગાઓ, પણ આ બાજુ વિધિને પણ મહત્વ આપવું પડે. અને વિધિને મહત્વ ન આપીએ તો પછી વિધિ પ્રમાણે ન થાય, અને વિધિ પ્રમાણે પાછા લગ્ન ગીતો ગવાશે અહીંયા. અને વિધિ પ્રમાણે જે કઈ મંત્ર છે, આ તો ભગવાન શિવ અને પાર્વતીના લગ્ન છે, તો આપણે ખાલી સંસ્કારના લગ્ન છે. બાકી જ્યારે દીકરા દીકરીના લગ્ન હોય ત્યારે તો આપણે ધામધૂમપૂર્વક બધાને સમય આપીએ છીએ. ફરીથી કહું, બ્રાહ્મણોને પણ સમય આપજો. પછી જો તમારો બધાનું દાંપત્ય કેવું સરસ જશે. પેલા આપણા વડવાઓ એકબીજાને જોતા પણ ન હતા, તેમ છતાં વિધિથી લગ્ન થતા હતા ને એટલે વર્ષોના વર્ષો નીકળી જતા હતા, કઈ ઝઘડો નથી થતો. અને અત્યારે બધું જ જોયું હોય પણ એ 5 વર્ષમાં કે 1 વર્ષમાં બધું પૂરું થઈ જાય. તો આવો આપણે પણ ભગવાન શંકર અને માં પાર્વતીના લગ્નમાં પ્રવેશ કરીએ. આ બાજુ હિમાલયને ત્યાં પણ તૈયારી ચાલી રહી છે, અને આ બાજુ ભગવાન શંકર પણ તૈયારી કરી રહ્યા છે. ભૂત સાથે આજે ભગવાન અદ્ભુત બની અને લગ્નમાં આવશે આપણા વચ્ચે. તો આવો પહેલા ભગવાન ગણેશને યાદ કરીએ. હે ભગવાન ગણેશ, વિચાર તો કરો, શિવ વિવાહમાં પણ ભગવાન ગણેશજીને યાદ કરવા પડે છે કે અમારા દીકરા દીકરીના લગ્નમાં
કોઈ વિઘ્ન ના આવે. આપણે તો એવી જ પ્રાર્થના કરવી પડે ને કે અમારા જીવનમાં કોઈ વિઘ્ન ના આવે. માટે હે ભગવાન ગણેશ, આપ આવો અને નિર્વિઘ્ન સંપન્ન અમારા જીવનને ધન્ય બનાવો. આવો હવે આપણે વિધિમાં પ્રવેશ કરીએ. પ્રથમ શ્રી ગણેશ બેસાડો રે મારા ગણેશ દુલાળા. ગણેશ દુલાળાને લાંબી સોંઢવાળા. શિવજીને ભોખવા માટેની તૈયારી કરાવો. અહીંયા જેને કન્યાદાન કરવાનું છે એ પણ જલ્દીથી આવો. ભગવાન શિવ હમણાંથી આપણા વચ્ચે આવશે. ભોખવા માટે જે કઈ વ્યવસ્થા હોય તો જલ્દીથી જાઓ. આપણા વચ્ચે ભગવાન શંકર આવી રહ્યા છે. અહીંયા કન્યાદાન માટે જે યજમાન બેસવાના છે એ પણ આવી જાઓ. અહીંયા બધા બ્રાહ્મણો આપને પૂજન કરાવશે. માટે જલ્દી પધારો. સિમાડે રે આવ્યા. તેત્રીસ કરોડ દેવતા સિમાડે રે આવ્યા. અલખાણા ગોવાડિયાના હૈયા રે મારા ગણેશ દુલાળા. બધા જ પોતપોતાની જગ્યા ઉપર બેસી રહેજો. કંકો છાંટી કંકો તારી મોકલો. કેસર છાટી કંકોતરી મોકલ. જે શિવ વિવાહના યજમાન છે ત્યાં દરવાજે જાન આવીને શિવજી ઊભા છે. જે ત્યાં ઊભા રાખજો. ભગવાનને એને ઊભા રાખજો. બોલાવો પોખવા માટે. તો શિવની જાન અહીંયા પોખાય છે. જલ્દીથી બધાએ પોતપોતાનું સ્થાન ગ્રહણ કરજો. શિવ વિવાહ માંડજો. જાન પોખવાના જે યજમાનો જે છે તે અહીંયા આવી જજો. ઉમાને તોરણ શિવજી પધાર્યા. લેજો પનોતી વરના પોખણા. લેજો લેજો પાનોતી વરના પોખણા. લેજો લેજો પાનોતી વરના પોખણા. પેલું તે પોખણો જાન આવી ગઈ છે પોખવા માટેની તૈયારી. દરેક જણા પોતપોતાનું સ્થાન ગ્રહણ કરશો. સરસ મજાના ભગવાનને વિવાહને બધા ભેગા મળી અને નિહાળીશું. પોખંતારે વરની ભમર ફરકી. પોખંતારે વરની ભમર ફરકી. આંખ લડી રતને જડી. આંખ લડી રતને જડી. આંખ લડી રતને જડી. ભગવાન શિવ આવી રહ્યા છે. તો આપણે સૌ સ્વાગત કરીએ ભગવાન શિવનું.
ભગવાનને પોખવાની વિધિ ચાલી રહી છે. શુભમુહૂર્તમ જાલગરમ કલ્યાણમ આયુ આરોગ્યમ ऐश्वर्यं निर्विघ्ने न शुभं भवतु. ओंकारं बिन्दुसंयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः. વાગે ઢોલ શરણાઈ ને વાજા મહાદેવ બન્યા છે વર રાજા. વાગે ઢોલ શરણાઈ ને વાજા બન્યા છે વર રાજા. વાગે ઢોલ શરણાઈ ને વાજા મહાદેવ બન્યા છે વર રાજા. રાજા રાજાઓના એ તો મહારાજા મહાદેવ બન્યા છે વર રાજા. દેવ બન્યા છે વર રાજા. જય હો. ભાઈ મંડળ દ્વારા આવ્યો છે. એ હે મારે હાલે આજ જાજેરી જાન હે મારે હાલે આજ જાજેરી જાન વર્ણે પાર્વતી ને શંકર ભગવાન શંકર ભગવાન. દેવનો ડાયરો દેવનો છે ડાયરો. એ દેવનો ડાયરો રોગીની જમાત. એ સંગમાં આવી ભૂતડાની નાક. એ ભૂતડાની નાક. જય હો. અહીંયા અમારા શંકર ભગવાનના લગ્ન છે. આપણે અહીંયા અત્યારની જે પોઝિશન છે ને એ પ્રમાણે આપણે લગ્ન ગીતો કહીએ. ક્યા વાત. એટલે અત્યારે ફિલ્મી સોંગો વધારે ચાલે છે. फूल बरसाओ मेरा महबूब आया है मेरा महबूब आया है. हवाओ रागनी गाओ मेरा महबूब आया है मेरा महबूब आया है. हवाओ रागनी गाओ मेरा महबूब आया है. मेरा महबूब आया है. बाबो रागनी गाओ मेरा महबूब आया है. मेरा महादेव आया है. જય મહાદેવ. અહીંયા ઉભા રહી જાઓ. ભૂતને અહીંયા ઉભા રહી જાઓ બધાને, નંદીને ને બધાને. આ ભૂતોને પાછળ ઉભા રાખો. ભગવાન શિવ આપણા વચ્ચે આવી ગયા છે. જઈએ કાર કરીએ જોરદાર તાળીઓથી ભગવાન શંકરને આપણે વધાવીએ. બોલીએ શંકર ભગવાન કી. ભગવાન પોતાના બધા ગણો સાથે આવ્યા છે. જો એના ગણો જો બધા અદ્ભુત ભૂતડા ભૂત ટોળી સાથે ભગવાન અદ્ભુતમાં આવ્યા છે.
આ ભૂત હમણાં તમારા વચ્ચે આવશે, બધા વચ્ચે હો ને. और दुल्हे का सहरा सुहाना लगता है, दुल्हन का तो दिल दीवाना लगता है। दुल्हे का सेहरा सुहाना लगता है, दुल्हन का तो दिल दीवाना लगता है। दुल्हे का सहरा सुहाना लगता है, दुल्हन का तो दिल दीवाना लगता है। दुल्हे का सेहरा सुहाना लगता है, दुल्हन का तो दिल दीवाना लगता है। अब जान जोड़ी राजा सुभान घड़ा में लाया मारा में वन लटकड़िया ले लाया जो। जान जोड़ी आया घाट घड़ा भी लाया मारी वे मन लटकड़िया लेता बांसुरी ने जोड़ी मारी बेटे नाती जोड़ी, मारी बेवन लटकड़िया ले लाया जो। जूनी लाव्या साड़ी લાજો લાજો जूनी लाव्या साड़ी अब लाजो वरती माड़ी मारी वे मन लटकड़िया लेता आवजो। अरे वेवण तुझना हवा दिया ने पाडा पावा जा। हे भाई तुझनी हवा धरी ने पाड़ो तो बाजाय। મંત્ર સાથે આઈએ અહીંયા સરસ મજાની લગ્ન વિધિની અંદર લાભ લઈએ. લગ્ન ગીતે ગાશું, ફટાણે ગાશું, બધું. બધું બધાને મહત્વ આપશો. બધું વ્યવહારની પાછળ બે જણા બેસજો, કારણ કે આ બધી જાન જોશે શિવની, ગભરાઈ નો દેખાય, ધ્યાન રાખજો. ઓમ શુભ મુહૂર્તમ સેવમ કલ્યાણમ આયુ આરોગ્યમ ઐશ્વર્યમ નિર્વિઘ્નેન શુભમ ભવતુ. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષો મંગલાય તનો હરિ. સ્વસ્તે સ્તુયા વિના સાક્ષાત ધર્મ કલ્યાણ વૃદ્ધિતા વિનાયક પ્રિયા નિત્યમ ત્વાંધસસ્તે મૃવન્તુ નઃ. स्वस्ति न इंद्रो वृद्धसर्वाः स्वस्ति न भूखा विश्ववेदाः स्वस्ति नस्तारक्षो अरिष्टनेमि स्वस्ति नो बृहस्पतिर्दधातु. ભગવાન શિવ સ્વરૂપે આવેલા ભગવાનનું સ્વાગત પૂજન થઈ રહ્યું છે. आचमनीय मुदकम आचमनीय मुदकम आचमनीय मुदकम प्रतिगृह्यताम प्रतिगृह्णामि. अर्घ्यं गृहे अर्घो अर्घो अर्घः प्रतिगृह्यताम प्रतिगृह्णामि. पाद्यमुदकं 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 मां प्रतिगृह्यतां प्रतिगृह्णामि. દિવસી નિયમ વિષ્ટરો હિતેશભાઈ મધુપરકો મધુપરકો મધુપરકઃ प्रतिगृह्यतां प्रतिगृह्णामि. आलोल्य आलोल्य आलोल्यं मधुपरकं मधुनिहितं कनकस्य सम्पुटे पिहितं रत्नपिधानकेन यत् तदिदं भगवति करेर्पितं मधुपरकं जननी पगृह्यताम्. पुनः आचमनीयम् आचमनीयमुदकाम् 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 प्रतिगृह्यतां प्रतिगृह्णामि. गन्धम् अन्तर्पटं निचार्य
અથ મંગલાષ્ટકમ અહીંયા જગત જનની માં જગદંબાને મંડપની અંદર હવે પધરાવવાનો છે. તો કન્યાના માતા પિતા માં પાર્વતીને લઈ અને ચોરીની અંદર પધરામણી કરશું. અહીંયા મંગલાષ્ટક બોલાવીશું. અહીંયા જે ભગવાન શંકર બિરાજમાન છે એ શંકરના હાથમાં શંકર ભગવાનની પ્રતિમા છે અને માં પાર્વતી આવશે તો માં ભગવતીની પ્રતિમા આપવામાં આવશે. માં ભગવાન શંકરની પ્રતિમા અને ભગવાન શિવના એ વિવાહ છે. તો આવો હવે માં ભગવતી અખિલ બ્રહ્માંડ નાયિકા પાર્વતીના આપણે સ્વાગત માટે જે બ્રાહ્મણો મંગલાષ્ટકમ ભણે છે એનું આપણે શ્રવણ કરીએ. ગંગા સિંધુ સરસ્વતી ચ યમુના ગોદાવરી નર્મદા કાવેરી સરયુ ચર્મવતી વેદિકા ક્ષિપ્રાવેત્રવતી મહાસુર નદી ખ્યાતા ગયા ગંડકી સમુદ્ર સહિતા કુર્યા સદા મંગલમ. શુભ લગ્ન સાવધાન આચાર્ય સાવધાન કન્યાદાતા સાવધાન કન્યા પ્રતિગ્રહિતા સાવધાન. છે શ્રી સાચી સુકાલિયા જગતમાં સંસારના ચક્રની નિષ્ઠા ધૈર્ય મીઠાશ આદર્યને સત્કર્મ સૌ જીતો સર્વ કુટુંબી મિત્ર પતિના નાના જીતો વાલથી રાધા તું બનજે સદા પ્રિયતમા હોજો સદા મંગલો કુર્યા સદા મંગલો. રૂમઝુમ પગલે આવી માય રમ બેનડી કુમકુમ પગલે આવી માય રામ બેનડી ચાલે ધડકતી ઢેલડી રે ચાલે ધડકતી ભગવતી સ્વયં આવ્યા છે. જોરદાર તાળીઓથી માનું સ્વાગત કરીએ. અને માની છાપ આવી છે તો એના પણ આપણે લગ્ન ગીતો ગાઈએ. મોટા ઘરની છાપ આવી હાલો જોવા જઈએ. મોટા ઘરની છાપ આવી હાલો જોવા જઈએ. સાપમાં તો શું શું લાગ્યા ચાલો જોવા જઈએ. છાપમાં તો શું શું લાગ્યા હાલો જોવા જઈએ. છાપમાં સુંદર લાગ્યા ચાલો જોવા જઈએ. છાપમાં સુંદર લાગ્યા હાલો જોવા જઈએ. રામા પણ
જઈએ રે હાલો જોવા જઈએ રે એ હાલો જોવા જઈએ રે ધીરે ધીરે આવો બેની મંડપમાં ધીરે મંડપમાં બેની મંડપમાં માતાની મમતા છોડી દો બેની છોડી દો હવે પિતાજીની મમતા છોડી દો છોડી દો બેની બા પહેરાવે વરમાળ મનમાં મલકી મલકીને બેની બા પહેરાવે વરમાળ મનમાં મલકી મલકીને પહેરાવે વરમાળ મનમાં મલકી મલકીને બેની બા પહેરાવે વરમાળ મનમાં મલકી મલકીને વરરાજા પહેરે છે વરમાળ ગરજે નમી નમીને વરરાજા પહેરે છે વરમાળ વરરાજા પહેરે છે વરમાળ ગરજે નમી નમીને વરરાજા પહેરાવે વરમાળ મનમાં હરખી હરખીને વરરાજા પહેરે છે વરમાળ મનમાં હરખી હરખીને રાજા પહેરે છે વરમાળ મનમાં હરખી હરખીને બેની બા પહેરાવે વરમાળ મનમાં મલકી મલકીને પહેરાવે વરમાળ મનમાં હરખી હરખીને બેની બા પહેરાવે વરમાળ હૈયે હરખી હરખીને તેરી બા પહેરાવે વરમાળ મનમાં હરખી હરખીને લેવાયો ફટાકે એવા લયા સુરસુરિયા થઈ જાય એવા લેવાયો ફટાકે એવા લયા સુરસુરિયા થઈ જાય હાલો હાલો ગોર બાપા બોલો બોલો પતિર બ્રહ્મા પતિર વિષ્ણુ પતિર દેવો મહેશ્વર પતિર સાક્ષાત પરબ્રહ્મા તસ્મૈ શ્રી પદયે નમઃ પત્નીમ મનોરમાં દેહી મનોવૃત્તાનુસારિણીં દારિણીં દુર્ગ સંસાર સાગરસ્ય કુલોદ્ભવાં એન બદ્ધો બલે રાજા દાનવિન્દ્રો મહાબલ તેન તવામભિવદનામિ રક્ષે માચલ અહીંયા ભગવાનના સરસ વૈદિક લગ્ન થઈ રહ્યા છે બ્રાહ્મણો અહીંયા લગ્ન ગીત પણ માઇકની અંદર તમને ને મને સંભળાઈ રહ્યા છે ભગવાનનું ગ્રંથિ બંધન થયું વરમાળા ભગવાને પુષ્પની માળા પહેરી સામે સામે હવે ભગવાનને અહીંયા શિવ અને પાર્વતીનો હસ્તનો મેળાપ થઈ રહ્યો છે ને મા જગદંબાને અને શિવ અને પાર્વતીને વરમાળા પણ અહીંયા પહેરાઈ રહી છે મેળાપ થઈ રહ્યો છે ભગવાન અહીંયા
હસ્તમેલા ફેર્યો છે શિવાપ સંતો સંતો શિવાપ સોમનસ્યમસ્તુ અસ્તુ સોમનસ્યમ અક્ષતં જારિષ્ટં જાસ્તિ ભવન્તુ વ્રતો અક્ષતં જારિષ્ટં જાસ્તુ ગંધાપાન્તો સોમંગલ્યમ જાસ્તુ અક્ષતાપાન્તો આયુષ્યમસ્તુ પુષ્પાનિ પાન્તો સૌશ્રિયમસ્તુ તાંબુલાનિ પાન્તો ઐશ્વર્યમસ્તુ ફલાનિ પાન્તો શુભલમસ્તુ દક્ષિણા પાન્તો શિવ પાર્વતીના લગ્નની અંદર હસ્તમેલાપની અંદર કોઈને હાથ ગાણું કરવું હોય એ આપણે છેલ્લે બધાને લાભ મળશે, બધાને દર્શનનો પણ લાભ મળશે. કોઈને એમ થાય કે મેં લગ્નમાં લાભ ન લીધો, બધાને લાભ મળશે, પણ છેલ્લે તો અહીંયા ભગવાનનો હસ્તમેળા ફેર્યો ત્યારે હે તે કન્યાનો હાથ ચાલો વરરાજા, હે તે કન્યાનો હાથ ચાલો વરરાજા, હે તે કન્યાનો હાથ ચાલો વરરાજા, ઉત્તમ કુળની છે કન્યા વરરાજા, ઉત્તમ કુળની છે કન્યા વરરાજા, અમગરનું રતન તમને સોંપ્યું વરરાજા, હે તે કન્યાનો હાથ. બેન હવે માં જગદંબા ભગવાન શિવ અને માં પાર્વતી સ્વયંના આજે સાક્ષાત લગ્ન થયા, લગ્ન માટે બેઠા છે. અને આટલા બધા માણસો બેઠા હોય, એકવાર જે કન્યાદાન કરી રહ્યા છે એમને જોરદાર તાળીથી વધાવો. કારણ કે આ અનેક જન્મનું જ્યારે પુણ્ય ભેગું થાય ને ત્યારે આ કન્યાદાન કરવાનો અવસર પ્રાપ્ત થતો હોય. કન્યાદાન સૌથી મોટામાં મોટું દાન છે ને, એ કન્યાદાન છે. અને આજે આ તો માં સાક્ષાત જગદંબા અને ભગવાન જગતનો નાથ આજે સ્વયં શિવ એનો આજે કન્યાદાન કરીએ છીએ. બંને જણા તમે 3 વાર બોલો વિષ્ણવે નમઃ, વિષ્ણવે નમઃ, વિષ્ણવે નમઃ. દરાદ્યો મહામંગલ્ય ઉત્તમે માસે પવિત્ર માસે કાર્તિક માસે ધવલે પક્ષે શ્રેષ્ઠવાસ્ત્રે મંદવાસ્ત્રે અષ્ટમ્યાયામ દિદો બ્રહ્માદિ કાશ્યપગોદરોદપંડોહમ વેદશાખા પ્રવરહિતમાનસ્ય હિન્દુ સનાતન ધર્મપરાયણ ભગવતી કુલદેવી ઉપાસક. તમારી અટક બોલી જાઓ અવટંકધારિણ. તમારા પિતાજીનું નામ લેવાનું, આત્મજ તમારું નામ લેવાનું, સપત્નિકો સપરિવારો સબાંધવો યજમાનો બંને જણા બોલો અહમ મમ આત્મન શ્રુતિ સ્મૃતિ પુરાણ ઉક્ત પુણ્ય ફલ પ્રાપ્તિ અર્ધમ ઐશ્વર્ય અભિવૃદ્ધિ અર્ધમ અપ્રાપ્ત લક્ષ્મી પ્રાપ્ત લક્ષ્મ્યાઃ ચિરકાલ સંરક્ષણ અર્ધમ સકલ મન ઈપ્સિત કામના સંસિદ્ધિ અર્ધમ લોકે સભાયામ રાજો દ્વારે સર્વત્ર યશ વિજય લાભ કીર્તિ ચતુર્વિધ પુરુષાર્થમ મમ સમસ્ત પિતॄણામ ગૌલોક વિષ્ણુલોક બ્રહ્મલોક રુદ્રલોક પ્રાપ્તિ અર્થમ અદિય દીને ભગવત શિવ તથા ચ મા જગદંબા વિવાહ અંગીભૂતમ કન્યાદાન કર્મ અહમ કરીષ્યે. ઢોલ ઢબક્યાને વર બહુના હાથ મળ્યા. Bye.
ભગવાનનો શિવ અને પાર્વતીનો સુંદર મજાનો અસ્તમેળ થઈ ગયો છે. હવે હાથ લગાવી રાખજો અને કન્યાદાન માટે તમારે અહીંથી ઊભા થશો તો થોડુંક આપણું આયોજનની અંદર પહેલું થશે. એટલે અહીંથી બહેનો 3-4 માતાજીના ગરબા લઈને આવે. કોઈને કન્યાદાનની અંદર જે કોઈ આપવું હોય તો 2-3 આપણા મંડળના બહેનો ઊભા થાય અને ગરબા લઈને ફરી લો. જેને કોઈને પધરાવવું હોય કન્યાદાન માટે ત્યાં ગરબાની અંદર મૂકજો, કારણ કે બધા ઊભા થશે. કોઈ કન્યાદાન છે બહુ મહત્વનું દાન છે. ઉત્તમમાં ઉત્તમ જો દાન હોય તો છે કન્યાદાન. જે કોઈને આપવું હોય તે આપી શકે છે. શિવ પાર્વતીનો અહીંયા હસ્તમેળાપ થઈ ગયો છે અને સ્વરૂપને અહીંયા આશીર્વાદ અર્પણ થઈ રહ્યા છે. ભગવાનને નહીં પણ સ્વરૂપને અહીંયા આશીર્વાદ અપાઈ રહ્યા છે. ફોટો પાડજો ભાઈ. તો અહીંયા કન્યાદાન માટે જે વસ્તુઓ લાવ્યા હોય, કન્યાદાનની અંદર બેઠા હોય તે અર્પણ કરશે. ને હવે શિવ અને પાર્વતીને સ્વસ્થાન ઉપવિશ્ય 4 દાન કીધા. આ ભૂતળાના આગા કાઢો ને, ભૂતળા હે ગોરીઓ હે અને વતાવાય ને બાપુ, અને વતાવાય ને રાતે 1 વાગે આવે સપનામાં હો, વૈષ્ણવ દેવીમાં. સિદ્ધપુરની ઓરી જેવી લાગે બધા. આ તો રાતે આવે ને જગાડે બાપુ. એટલે એ તો શિવની જોડે. જો હમણાં ઉપર ચડશે ને તો હાર્મોનિયમ વગાડવા નહીં રહ્યો. લીલી દ્રાક્ષ છાયામાં બેનનો